હાલ અત્યારના મિડલ ઈસ્ટ એટલે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને તો ખૂબ મોટી અસર પડી જ છે. પરંતુ રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સર્વપ્રથમ ગેસ આધારિત જે વ્યવસાયો હતા તેના ઉપર અસર પડી અને હવે જે છે તે પાણીનું જે વિક્રેતા જે વેચાણ કરતા હોય, જે પાણી જે પેકેટ વોટરનું જે કામ કરતા હોય તેમના ઉપર અસર પડી રહી છે. અત્યારના હાલ આપણે ચીભડા મુકામે આવી પહોંચ્યા છીએ અને આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો વોટર પ્લાન્ટ હાલ કાર્યરત છે, પરંતુ જે ક્ષમતાથી જે થવું જોઈએ તે પ્રોડક્શન થતું નથી અને હાલ આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કારણ કે રો મટીરિયલમાં ખૂબ જે ભાવ વધારો આવ્યો છે તેનાથી વ્યવસાયને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ અત્યારના આપણી સાથે બિસ્ટર વોટરના જ માલિક જગતભાઈ જોડાઈ ગયા છે. આપણે જગતભાઈ સાથે વાતચીત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. જગતભાઈ, અત્યારના જે યુદ્ધની પરિસ્થિતિ જે છે અને એમાં પણ ખૂબ સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર પ્લાન્ટ આપ ધરાવો છો, શું અત્યારના અસર પડી છે? હાલ યુદ્ધના પરિસ્થિતિને લીધે રો મટીરિયલ જે કાચું બધું ક્રૂડમાંથી જે દાણાની બધું બનતું હોય, ટોટલી પ્લાસ્ટિક નહીં, એ અત્યારે એની શોર્ટ સપ્લાય અને જે શિપ આવ્યા નથી એના હિસાબે બધું કાચું મટીરિયલ રોકાઈ ગયું. તો અતિશય ભાવ વધારો ટૂંકમાં પેટમાં અને બધા પ્લાસ્ટિક દાણામાં થઈ ગયો છે. 60થી 70% એબાઉટ વધારો આવી ગયો છે. તો અમે લોકોને બધી રીતની તકલીફો ચાલુ થઈ છે. એક તો સેલ્સ બી તૂટી ગયું છે, પ્લસ આટલું બધી કોસ્ટ વધી ગઈ છે કે જે અમુક લોકો તો સર્વાઈ નથી કરી શકે. કેમ કે વર્કિંગ કેપિટલ સીધી બેક ડબલ ગણી જોઈએ. હવે લાખ રૂપિયાનું મટીરિયલ લેતો એના જગ્યાએ 2 લાખ રૂપિયા તમારા જાય અને વેચવાની પરિસ્થિતિમાં બી એક કાર્ટૂનને 25-30 રૂપિયા જેટલો વધારો કોસ્ટ વાઇઝ ઊંચું પડે અમને. તો અમારે વેચવું એ બી અમને પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે અત્યારે સેલ બહુ બધાના ઓછા થઈ ગયા છે અને જો ભવિષ્યમાં 2-3 મહિના આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહી તો ઘણા બધા પ્લાસ્ટિક ઉદ્યોગો બંધ કરવા પડશે, એવી હાલત આવી ગઈ છે. જગતભાઈ, અપેક્ષા હતી કારણ કે જ્યારે યુદ્ધ થયું ત્યારે કોઈ ખ્યાલ ના હોય કે કેટલા દિવસ ચાલશે, શું પરિસ્થિતિ ઊભી થશે. હાલ રો મટીરિયલને લઈને શું પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે? એવી હાલ ઇન્સ્ટન્ટ જ આ બધી બ્રેક આવી ગઈ. કોઈને ખ્યાલ નહોતો કે ભાઈ 4-5 દિવસ પછી આનો આટલો બધો વધારો આવશે. જનરલી આવતું હોય, આવું ઘણીવાર થતું હોય ત્યારે પરિસ્થિતિ સર્જાય એ મુજબ. પણ અમને બધાને લોકોને એમ માઇન્ડમાં કે 5-10 રૂપિયા જેવું કિલોએ મટીરિયલ વધે, જે કંઈ આપણને બહુ માર્કેટમાં અસર ના કરતું હોય. પણ ઇન્સ્ટન્ટ જ બધું એટલું બધું ફાસ્ટ ભાગ્યું કે 15 દિવસમાં જે 45-50 રૂપિયા જેવો કેજી પર વધારો જતો રહ્યો. એટલે એ તો કોઈને કલ્પના જ નહોતી. એટલે રોજ હજી થોડું થોડું વધે જ જાય, પાછું પડવામાં ટૂંકમાં કંઈ આવતો નથી સમાચાર. એટલે હવે તો ધીમે ધીમે થાય એટલું બધા કરે એવું છે. અને અમુક નાના યુનિટ તો ઘણા બધા બંધ બી કરી દીધા છે કે લોકો સર્વાઈવ જ નથી થઈ શક્યા. જગતભાઈ, માની લો કે યુદ્ધ ક્યારે બંધ થાય તેનો કોઈ હાલ અંદાજો જોવા મળતો નથી. સરકાર પણ ઘણી ખરી વાતો કરી છે, પરંતુ માની લઈએ કે આપણો જે વ્યવસાય છે એને જે અસર પહોંચી છે અને હજી યુદ્ધ 1 સપ્તાહ સુધી ચાલે તો શું વિપરીત અસર આપણા ઉદ્યોગો ઉપર જોવા મળશે? પછી ભવિષ્યમાં તો જો કદાચ હજી 2 મહિના ચાલુ રહ્યું તો હજી આ બધી કોસ્ટ એટલી હાઈ થઈ જાય એવું છે કે તો પછી કોઈ પબ્લિકોને ભાઈ પોસાય એવું નથી કે પાણીની બોટલ પછી કોસ્ટ વધી જાય તો રિટેલ MRP પણ કદાચ લોકો વધારવાની ડિમાન્ડ કરે એવું પણ બને. તો આમ પબ્લિક ઉપર પાણીની બોટલની જે વેલ્યુ હતી 20 રૂપિયા એ કદાચ 25 રૂપિયા પણ જતી રહે, એવી પરિસ્થિતિ સર્જાય. જગતભાઈ, એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું. શું અપેક્ષા છે સરકાર પાસેથી? ખરેખર સરકારે શું પગલાં લેવા જોઈએ કે જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાંથી આપ જે બધા સંચાલકો છો, જે વેપારીઓ છો, એને કોઈ વધારે હેરાનગતિનો સામનો ન કરવો પડે? હવે તો ગવર્મેન્ટ એટલું વિચાર ભાઈ બધું મટીરિયલ ઇઝીલી બધાને અવેલેબલ થાય એવી કોઈ વ્યવસ્થાઓ કરે કે બધા શિપ જે બધા રોકાયેલા બધા આવવા માંડે તો ક્રૂડ બી બધું આવવા માંડે તો બધા પ્લાન્ટ વ્યવસ્થિત ચાલુ થાય ને થોડાક રેટ પાછા બધા નીચે આવી જાય તો બધાને પાછું સર્વાઈ થઈ જાય એવું થઈ જાય. એટલે ગવર્મેન્ટ થોડોક આવો સપોર્ટ કંઈક કરે એવી બધાની ડિમાન્ડો છે. મિત્રો, જગતભાઈ જે વાત કરી કે અત્યારે જે સરકાર જો થોડા અંશે પણ પગલાં હકારાત્મક અભિગમ દાખવે જે રાખે છે, પરંતુ હાલ અત્યારના જે વેસલો જે અત્યારના મધદરિયે સલવાયેલા છે તે ખુલ્લા થાય તો પણ રો મટીરિયલનો જે વધતો જે ભાવ છે તેના ઉપર અંકુશ મેળવી શકાય.
હાલ અત્યારે આપણી સાથે ડીલર પણ ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીને જાણીએ કે એમનું શું માનવું છે. શું કહેશો અત્યારની હાલની જે સાંપ્રત પરિસ્થિતિ છે યુદ્ધને કારણે ઘણા ખરા જે ક્ષેત્ર છે તેમાં ક્યાંક મંદી આવી ગઈ છે, પાણીમાં પણ જોવા મળે છે, શું કહેશો? ગ્લોબલી જે અત્યારે પરિસ્થિતિ ચાલુ છે જે એની અસર દરેક પ્રકારના પ્રોડક્શનની અંદર થઈ જ છે એન કેન પ્રકારે. હવે આપણા પાણીના પ્રોડક્શનની વાત કરીએ, ઉત્પાદનની વાત કરીએ તો પ્રીફોર્મ જે બને છે બરોબર, પ્લાસ્ટિકની જેટલી પણ પ્રોડક્ટ છે કે જેમાં પ્લાસ્ટિકમાંથી બને છે જે વસ્તુઓ, એ દરેક વસ્તુની અંદર અત્યારે ભાવ વધારો આવ્યો. હવે જે અમારા જેવા જે ડીલરો છે કે જે અમુક વિસ્તારને કવર કરીને પોતાનું વેચાણ કરતા હોય છે, તો જે રિટેલર છે જે દુકાન ચલાવે છે જેને છૂટક વેચાણ કરવાનું હોય, તો એ લોકોને હજી એટલી બધી જે અવેરનેસ જે હોવી જોઈએ એમનામાં એ નથી બરોબર. અને પ્લસ બીજું એ કે થોડાક દિવસમાં કે થોડાક ટાઈમમાં જો હજી આ પરિસ્થિતિ આમનામ રહી તો દરેક પ્રકારની જે મોંઘવારી છે એમનામ રહેવાની જ છે બરોબર. એટલે એ લોકોને શું છે કે 10-15 દિવસ હજી જવા દઈએ, જે લોકો પાસે જૂનો સ્ટોક છે એની પાસેથી લઈએ, એના અમારા ગ્રાહક જે છે કસ્ટમર છે એ તૂટે છે. કારણ કે બીજા જે બજારમાં માર્કેટમાં છે એ લોકો તો જૂના સ્ટોકમાં છે એટલે એ જૂના ભાવે વેચવાના જ છે. એના લીધે કસ્ટમર જે અમારા છે જે રિટેલ પ્રાઇસ જે વેચે છે તો એ લોકોમાં અમારે ઘટાડો આવે છે, નુકસાની આવે છે. પણ અત્યારથી જો એ લોકો સમજી જાય કે ભાઈ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે ભાવ ઊંચા આવવાના જ છે, તો જે અમારો બિઝનેસ છે એમાં જે અમને નુકસાન થાય છે નુકસાન ન થાય. પ્લસ દરેક પ્રકારનો મોંઘવારી તો હવે આવવાની જ છે બરાબર. તો હવે એ લોકો સમજી જાય, રિટેલર છે એ સમજે તો બેનિફિટ છે અમારા માટે અને કંપનીવાળા માટે, બંને માટે. શું અપેક્ષા છે? સરકાર કઈ રીતે મદદ હવે કરી શકે? કોઈ ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરી શકે કે શું? સરકારને નમ્ર અપીલ એવી જ છે કે બને ત્યાં સુધી જે આ વધારો છે એને કંટ્રોલ કરવાની ટ્રાય કરે, અને જે બિઝનેસમેન છે લોકલ લેવલે જે પોતાનો બિઝનેસ ચલાવે છે એને ફાયદો થાય એવી કોઈ સ્કીમ લાવે અથવા એને મદદરૂપ થાય એવું કોઈ પ્રયાસ હાથ ધરે તો બેટર રહેશે. લોકલ વેપારીઓને ફાયદો થાય તે પ્રકારના જો આયોજન સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવે તો જે મોંઘવારીનો જે પ્રશ્ન ઊભો થયો છે, હાલ જે રો મટીરિયલના ભાવ જે આકાશે પામી ગયા છે, તો તેના ઉપર કંટ્રોલ આવી શકે તેમ છે. પરંતુ હાલ સૌથી મોટો વિકટ પ્રશ્ન જે ઉદ્યોગકારો સમક્ષ જે આવ્યો છે તે એ છે કે યુદ્ધ ક્યારે પૂરું થશે તે ખૂબ જરૂરી છે જાણવું. કારણ કે જો હજુ પણ 1 સપ્તાહ સુધી આ યુદ્ધ ચાલ્યું તો રો મટીરિયલના તો તેના ભાવમાં જે તોતિંગ વધારો થયો છે તેમાં જ અન્ય ભાવમાં પણ વધારો થશે, જે અકલ્પનીય હશે તેનું બેકઅપ લેવા માટે.